તમારા આ જવાબ પર જો કદાચ કોઈ યુવાન માત્ર 10% પણ જો વર્ક કરી દે ને અત્યારની સિચ્યુએશન પ્રમાણે, તો પણ એ જીવનની અંદર ઘણો બધો સક્સેસ થઈ જાય. એકવાર સુપર જોરદાર તાળીથી આપણે એમના જીવનના અનુભવને વધાવીએ. તમે સ્વદેશી ટેકનોલોજીના ખૂબ મજબૂત ઉદાહરણ છો. તમે મેડ ઇન ઇન્ડિયામાં ખૂબ પાવરફુલી કામ કર્યું છે અને આપ એ જ વિચારધારાથી આગળ વધી રહ્યા છો. ત્યારે આપણા દેશમાં અમુક લોકો હજી પણ ફોરેન ટેકનોલોજીને સુપિરિયર માને છે. તો મેડ ઇન ઇન્ડિયા એને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે અમારે શું થિંકિંગ રાખવું જોઈએ? આ બધું જાહેર એક પ્રશ્ન છે બધા જ યુવાનોની વચ્ચેનો, કે અમે યુવાનો થકી એવું શું વિચારી શકીએ કે જેનાથી મેડ ઇન ઇન્ડિયાને અમે વર્લ્ડ ક્લાસ બનાવી શકીએ? સૌથી મોટી વાત એ છે કે તમારી અંદર એક તો પહેલા દેશ ભાવના હોવી જોઈએ. જો તમારી અંદર દેશ ભાવના નથી તો આ દેશના હિત માટે તમે ક્યારે કામ કરવાના નથી. અત્યારે ઓનલાઈન ઘણા બધા આપણે સુરતમાં બિઝનેસો કરે છે અને બધું ચાઇનાથી કચરાપટ્ટી લાવીને ઓનલાઈન વેચે છે. પહેલાં તો એ લોકોએ બંધ કરવું જોઈએ. અહીંયા લોકલ બનતી વસ્તુને જો આપણે ન અપનાવીએ તો એ જે લોકલ વસ્તુ બનાવવાવાળો છે એ ટકશે કેવી રીતે? અને એ કાંઈ પહેલે દિવસે તો સારી બનાવી શકવાનો નથી. એ જેમ વધારે માલ બનાવતો જશે એમ એમ વધારે સારી બનાવતો જશે. જૂના જમાનામાં આ પેલું રાજ કપૂરનું એક મેરા જૂતા હે જાપાની મેરી પટલુન સમથિંગ લાઈક આવું કંઈક ગીત આવતું હતું. ત્યારે જાપાનીઝ વસ્તુ એક તકલાદી આવતી હતી. આ 1960 પહેલાંની કહું છું તમને. જાપાનની વસ્તુ બધી તકલાદી આવતી, પણ એ લોકોમાં એટલી બધી પ્રબળ દેશ ભાવના હતી કે ભાઈ જાપાનમાં જાપાનની વસ્તુ જ વાપરવાની. એને કારણે ત્યાં વધારે વસ્તુઓ બનતી ગઈ અને આજે કોઈ પણ પ્રોડક્ટ પર મેડ ઇન જાપાન લખ્યું હોય ને તો એને એમ પૂછવું ના પડે કે આ ક્વોલિટી છે કે નહીં. મેડ ઇન જાપાન ઇટસેલ્ફ ઇઝ અ ક્વોલિટી, સાઇનોનાઇમ. એ ક્વોલિટીનો પર્યાય છે. એનું એક જ કારણ છે કે એના દેશના લોકોએ એને પૂર્ણ સહકાર આપ્યો, એને સપોર્ટ આપ્યો. એમ ભારતીય થઈને જો ભારતીય વસ્તુઓને જો અપનાવીશું તો ભારતમાં વધારે ને વધારે વસ્તુ બનતી જશે. આજે તકલાદી બને છે, કાલે સવારે સારી બનતી. ચાઇનામાં 20 વર્ષ પહેલાં ખરાબ પ્રોડક્ટ બનતી હતી. આજે એ લોકો જાપાન જેવી ક્વોલિટી બનાવતા થઈ ગયા 20 વર્ષની અંદર. આજે જાપાનની અંદર, ચાઇનાની અંદર દુનિયાની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેનો ચાલતી થઈ ગઈ. છેલ્લા 10 વર્ષની અંદર એ લોકોએ 50,000 કિલોમીટરની 350-400 કિલોમીટરની ઝડપે ચાલતી ટ્રેનો બિછાવી દીધી. ક્યારે? એ લોકોની અંદર દેશ ભાવના જાગી ત્યારે. એટલે આપણે બધાએ અંદરથી દેશ ભાવના જગાડવાની છે કે ભાઈ મારા દેશમાં બનેલી વસ્તુને જ હું વાપરીશ. જો ન જ બનતી હોય તો પછી વિદેશથી આવેલી વસ્તુ લો, બરાબર છે, પણ જ્યાં સુધી આ દેશમાં હલકી બનતી હોય તો પણ લો તમે. જો એ તમે લેશો, આપણે બધા લેશું, તો જેણે કોઈ બનાવી છે એ કાલે સવારે સારી બનાવતા શીખશે. હું પોતે અમેરિકન નાગરિક છું. અમારો આખો પરિવાર અમેરિકન નાગરિક છે. અમે ત્યાંનું અમેરિકાનું સુખ મૂકીને અહીંયા બેઠા છીએ. કેવળ અને કેવળ કે ભારતને જે ક્ષેત્રમાં અમે બેઠા છીએ એમાં કેમ વિશેષ સ્વાવલંબી બનાવવો. અત્યારે અમારું જે કાંઈ પ્રોડક્શન છે એનું 80% તો અમે એક્સપોર્ટ કરીએ છીએ. દુનિયાના 1 નંબરના જે દેશો કહેવાય, યુરોપના જર્મની, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટલી, સ્પેન, આ બધા દેશોમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ. કેનેડા, ઓસ્ટ્રેલિયા, આ બધા દેશોમાં અમારા હૃદયના સાધનો જાય છે. એ ક્યારે જતા હશે? ક્વોલિટી વગર તો જાય નહીં ત્યાં, રાઈટ? એટલે ક્વોલિટી તો પણ રાતોરાત તો બનતી નથી. અમે 2000માં મેં જ્યારે બી 1998માં સ્ટેન્ડ બનાવવાના શરૂ કર્યા ત્યારે પહેલે દિવસે કે ક્વોલિટી નહોતો બનાવી શક્યો. કામને શીખવે એ ન્યાય ધીમે ધીમે હું શીખ્યો, હિંમત હાર્યા વગર, હિંમત છોડી નહીં, તો આજે ત્યાં પહોંચી શક્યા છીએ. અને અમેરિકાનું સુખી જીવન, 9 to 5નું જીવન મૂકીને પણ અહીંયા આ દેશને કેમ વધારે સ્વાવલંબ બનાવવો એના માટે કામ કરી રહ્યા છે. એટલે મારી દરેક ભાઈઓ બહેનોને વિનંતી છે કે જ્યાં સુધી ભારતમાં બનેલી વસ્તુ તમને મળતી હોય ત્યાં સુધી વિદેશી વસ્તુ લેવાનો આગ્રહ નહીં રાખો.
તો અને માત્ર તો જ આપણે સ્વાવલંબી બની શકશું. કોઈ એક માણસ ભારતને સ્વાવલંબી ન બનાવી શકે, તો આપણે 150 કરોડ લોકોને આપણે આને માટે જાગવું પડશે. સુપર. 80% પ્રોડક્ટ એક્સપોર્ટ એટલે એકવાર જોરદાર તાળી થઈ જાય. આપની વિઝનરી અને આપને સચત વંદન સાહેબ. ટેકનોલોજી ઘણીવાર માણસને મતલબ ઘડતું હોય છે, પણ માણસનો એક ધર્મ હોય છે માણસાઈ. આપણું પોતાનો એક ધર્મ હોય છે માણસાઈ તરીકે. તો ટેકનોલોજી ઘણીવાર માણસને ઇફિશિયન્ટ તો બનાવે છે, પણ એને સેન્સિટિવ બહુ ઓછો કરી દે છે. તો ટેકનોલોજીની અંદર જ્યારે માણસાઈ વચ્ચે કેવી રીતે સંતુલન કરવું જોઈએ, મતલબ એને કેવી રીતે બેલેન્સ કરવું? ફરીવાર આધ્યાત્મિકતા. જો તમે આત્મા શું છે, પરમાત્મા શું છે, આ શરીર શું છે, શરીરની અંદર બીજું કેટલું કેટલું સમાયેલું છે, આ શરીરની અંદર પિંડે સો બ્રહ્માંડે, આખા બ્રહ્માંડમાં જે કાંઈ છે બધું ભગવાને આ શરીરમાં મૂકી દીધેલું છે. રાઈટ? તો આ જે વિજ્ઞાન છે, જેમ આ માઇકનું એક વિજ્ઞાન છે, આ ટેલિફોનનું એક વિજ્ઞાન છે, એમ અધ્યાત્મ પણ એક વિજ્ઞાન છે. એને આપણે આ આંખે પકડી શકતા નથી. અત્યારે અહીંયા સેલ ટાવરના સિગ્નલો તમારી વચ્ચે મોજૂદ છે. માનો કે વાઈફાઈ રાઉટર હોત તો વાઈફાઈ એના સિગ્નલો મોજૂદ હતા, પણ તમે એને પકડી શકો છો? નથી પકડી શકતા. ક્યારે પકડી શકો? જો તમારી પાસે આ ટ્રાન્સલેટર અથવા ટ્રાન્સડ્યુસર કે આ ઇક્વિપમેન્ટ હોય તો તમને દેખાય ને કે સેલ ટાવરના સિગ્નલ છે કે નહીં. એમ આપણે ભગવાનને જોઈ નથી શકતા, કારણ કે આપણે આપણી આંખને ડેવલપ કરી નથી. આપણે ભગવાનને સાંભળી નથી શકતા, કારણ કે આપણે આપણા કાનને ડેવલપ કર્યા નથી. એ આખું અધ્યાત્મ વિજ્ઞાન છે, અને એ વિજ્ઞાન જેના હાથમાં આવે એને ટેકનોલોજી મહાત કરી શકવાની નથી. કે આ જીવનમાં આવનારા સુખ અને દુઃખના પ્રસંગો પણ એને ક્યાંય પાછા પાડી શકતા હોતા નથી. એ ગમે તેવા પ્રસંગોમાં આનંદમાં રહી શકે છે, અને આજુબાજુમાં જે કોઈ હોય એને બધાને પ્રસન્ન રાખી શકે છે. એટલે આધ્યાત્મિકતા જીવનમાં ડેવલપ કરવી અતિ જરૂરી છે. અને એ આધ્યાત્મિકતા ડેવલપ કરવા માટે સાચા ગુરુ, અત્યારે ગુરુ પણ બિઝનેસ થઈ ગયો છે, ખ્યાલ આવ્યો? અત્યારે ખોટા ગુરુઓનો રાફડો ફાટ્યો છે. સમાજના જે ધાર્મિક ગુરુઓ કહેવાય છે એમાંથી 80% ગુરુઓ વેપારી છે. વકરો એટલો નફો કરનારા 80% ગુરુઓ છે. એટલે જેની પાસેથી આધ્યાત્મિકતા શીખવી હોય એ ખરેખર ગુરુ થવા લાયક છે કે નહીં, એ પહેલાં તમારે તપાસ કરવો જોઈએ. પછી એવાને ગુરુ બનાવવાના. અને પુસ્તકો, આધ્યાત્મિક પુસ્તકોનો પણ સાથે સાથે તમારે વાંચન અને પઠન કરવાનું. પછી ગુરુ કે એ પુસ્તકમાં છે કે નહીં એ બાજુ મેળવવાનું. પછી પુસ્તક જે કહે છે એ પ્રમાણે ગુરુ રહે છે કે નહીં એ જોવાનું. ગુરુ કેવું એક વસ્તુ છે, જીવન બીજી વસ્તુ છે. ઓલું પોથી માયેલા રીંગણા જેવું થઈ જાય. ને એક ભટજી કથા વાંચતા હતા, અને ચાતુર્માસ ચાલતો હતો. ચાતુર્માસમાં રીંગણા ના ખવાય, અને એક ભગત આવી અને વળી પોથી ઉપર રીંગણા મૂક્યા. અને આગલે દિવસે ભટજીએ કથામાં કીધું હતું કે ચાતુર્માસમાં રીંગણા ખાવા અગ્રાહ્ય કહેવાય. અને કથા પૂરી થઈ એટલે ભટજી પોટલું બાંધી રીંગણા લઈને હાલતા થયા. તો ઓલા ભગતે પૂછ્યું કે બાપા તમે તો કાલે કહેતા હતા રીંગણા નો ખવાય. એ તો તમારે નહીં ખાવાના, મારે તો વાંધો નહીં. એમ આજના ગુરુઓ ઉપદેશ આપવામાં શુરા છે, પણ એ ઉપદેશ પ્રમાણે એ પોતે રહે છે કે નહીં એ પણ જોવું જરૂરી છે. જો એનું જીવન હોય, જે ઉપદેશ આપે છે એવું જ એનું જીવન હોય તો જ ઉપદેશ આપણને કામ લાગે, નહીં તો ઉપદેશ આપણને કામ લાગતો નથી. એટલે આધ્યાત્મિકતા, પ્રશ્ન શું હતો આજે તો ને? આધ્યાત્મિકતા જીવનના વિકાસ માટે, જીવનના સંતુલન માટે અને જીવનની શાંતિ, સુખ શાંતિ માટે અતિ જરૂરી છે. આપનો હેલ્થકેર મિશનની અંદર
એફોર્ડેબલ કાર્ડિક કેરનો વિચાર ખૂબ મોટો છે. પ્રશ્ન એ છે કે બિઝનેસ મોડલની સાથે આ હ્યુમન સર્વિસ જે હોય એ બંને એક સાથે કેવી રીતે ચાલી શકે. ફોર એક્ઝામ્પલ, તમે જે આ જે સ્પ્રિંગ જે છે, મતલબ અમુક સાધનો જે બનાવ્યા છે આપના હેલ્થકેર સેક્ટરની અંદર, તો એ નાનામાં નાનો માણસ એનો ઉપયોગ કરી શકે એના માટે આપે એમને ખૂબ કોસ્ટમાં ડાઉન વેચી રહ્યા છો. તો યુનિકનેસ છે તો એને કોસ્ટલી વેચવું એ ખૂબ જરૂરી છે. અત્યારના માઇન્ડસેટ પ્રમાણે કોઈ સારી પ્રોડક્ટ તમે યુનિક બનાવો છો તો એને દમ લગાવીને ભાવથી વેચવામાં લોકો વિચારી રહ્યા છે અને એવું જ માર્કેટ હોય છે. તો આપ લોકો સુધી પહોંચવા માટે સસ્તું વેચી રહ્યા છો યુનિક હોવા છતાં, તો આ કેવી રીતે મેનેજ કરો છો? આના માટે શું વિચાર શૈલી આપની હોય છે? આ પ્રોડક્ટ બનાવવાનો વિચાર એક મોટાભાગના લોકોને સૈયદપુરા શાક માર્કેટ ખબર હશે. એની સામે ઘનશ્યામ મેડિકલ સ્ટોર છે. એ પણ કદાચ કોઈ ભાઈઓને ખબર હોય. આજે અત્યારે છે કે નહીં મને ખબર નથી, પણ એ ઘનશ્યામ મેડિકલ સ્ટોર છે ને ઉપર અલકાબેન દેસાઈનું એક ગાયનેક ક્લિનિક ઉપર હતું. 1998માં આ દુકાને, હું મારી સૈયદપુરામાં ઓફિસ હતી પારસી શેરીમાં, એટલે ત્યાંથી જરા ખાલી 2 મિનિટના રસ્તા ઉપર જ ત્યાંથી દવા લેવા ઊભો રહ્યો અને એક ગરીબ માણસ એ દુકાને સામે મજૂરી કરતા મોટી ઉંમરના કાકા, શાક માર્કેટમાં મજૂરી કરતા હશે શાકભાજીના ટોપલા ઉચકવાની, એ આવ્યા અને એણે એની દવાની ચિઠ્ઠી આપી. હવે એ 10 ફૂટ પોળી દુકાન છે અને હું આ બાજુ ઊભો હતો અને કાકા અહીંયા ઊભા રહીને અને એમની દવા કાઢીને તરત પેલા અંદરથી એક માણસે આપી એને. અને 473 રૂપિયાનું, હું 1998ની વાત કરું છું, 473 રૂપિયા એટલે ગાડીના પૈડા જેવો રૂપિયો હતો ત્યારે. 473 રૂપિયામાં અહીંયા વાર જમીન મળતી. આજે લાખ રૂપિયા વાર છે. તો કાકાને તો વાંચતા આવડતું નહોતું. ઓલા બિલ આપ્યું પણ કાકા જોતા હતા એમને, એટલે ઓલાને ખબર પડી કે ભાઈ આને કાકાને વાંચતા નહીં આવડતું. અને મારવાડી જેવો પહેરવેશ હતો એટલે તરત પેલા બિલ પાછું લીધું ને કે ચાચા 473 રૂપિયા દો. હવે આટલું એણે કીધું પેલા દુકાનવાળાએ, ત્યાં તો કાકાની ઉપર વીજળી પડી હોય એમ ધ્રુજી ગયા રીતસરના. અને હજુ તો હું જોઉં છું ત્યાં તો એની આંખમાં આંસુ આવી ગયા. એટલે મને થયું કે દાદાની આંખમાં આંસુ આવી ગયા એટલે ઘરે કોઈ ગંભીર પરિસ્થિતિમાં હોવું જોઈએ. નહીતર બહેનો છે એ અતિ લાગણીશીલ હોય, પુરુષો એટલે લાગણીશીલ ન હોય. આંખમાં આંસુ સામાન્ય રીતે પુરુષોને આવે નહીં, બહેનોને આવી શકે. કારણ કે એ લાગણી પ્રધાન જીવન છે બહેનોનું, પુરુષોનું લાગણી પ્રધાન જીવન નથી. એટલે તરત જ મેં દુકાનવાળાને કીધું ભાઈ તું એને એ દવા આપી દે, હું પૈસા તને ચૂકવી દઈશ. એટલે એણે એ દુકાનવાળાને પેલા દાદાને દવા આપી અને દાદા મને એના ખિસ્સામાં જે કાંઈ રૂપિયો 2 રૂપિયા ઘડીવાળા મજૂરીને આવ્યા હોય એ મને આપવા માંડ્યા. મેં કીધું નહીં કાકા પૈસા રાખો, તમે જાઓ ઘરે જલ્દી, જેને દવા આપવાની છે આપો તમે જલ્દી. અને હું ઘરે આવીને આખી રાત સૂઈ નહીં શક્યો, કારણ કે હું પણ એકદમ સામાન્ય પરિસ્થિતિમાંથી આગળ આવ્યો છું. સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ના હોતે તો હું ભણી જ ના શક્યો હોત, કારણ કે ત્યાં 1 રૂપિયા લવાજમમાં ભણી શકાતું હતું, એટલે હું ભણી શક્યો છું. અને બીજે દિવસે આખો હૃદયરોગ રૂપે ઉપરનો આખો આર્ટિકલ વાંચ્યો કે હૃદયરોગ શું છે, હૃદયરોગમાં નિદાન કેવી રીતે થાય છે, એની સારવાર કેવી રીતે થાય છે, અને સારવારના ખર્ચાઓ કેટલા છે. એ વખતે બાયપાસ સર્જરી કરવાના 15 લાખ રૂપિયા હતા. એન્જિયોપ્લાસ્ટી કે જે આ સ્ટેન્ટ નાખે એની કોસ્ટ 7 લાખથી 9 લાખ રૂપિયા હતી એ જમાનામાં. ખાલી કાર્ડિયોલોજીસ્ટ પાસે જવાના 500 રૂપિયા એ જમાનામાં લાગતા હતા. એમાં જે અલગ અલગ ટેસ્ટ કરવાના હોય, એન્જિયોગ્રાફી કરવાની હતી ત્યારે એન્જિયોગ્રાફીના 30,000 રૂપિયા હતા. અને ગુજરાતમાં એક પણ ફેસિલિટી નહોતી ત્યારે. મુંબઈ જવું પડે અથવા તો મદ્રાસ, એ જમાનાનું મદ્રાસ એપોલો હોસ્પિટલમાં જવું પડે, અથવા તો બેંગ્લોર કે હૈદરાબાદ જવું પડે. આ 4 જગ્યાએ જ થતા હતા. અથવા દિલ્હી જવું પડે. રસ્તામાં માણસ મરી જાય, હાર્ટનો બીમારી હોય એ ત્યાં પહોંચે કેમ નો. એટલે આ બધું ડિટેલથી મેં વાંચ્યું અને હું એકદમ, આપણે સમયની મર્યાદા છે ખરી કાંઈ? આપણું મારું તો હાયલા કરશે નહીં પાછું. હજી ક્વેશ્ચન છે પણ આ લોકો કંટાળી ના ગયા હોય પાછા.
એટલે એ વાંચીને પછી હું પોતે એકદમ ધ્રુજી ગયો, કારણ કે આગલા દિવસનો પ્રસંગ મારી સામે હતો કે 400 રૂપિયાની જે દવા લેવી પણ આ દેશમાં તકલીફ છે, તો આ 15 લાખની સારવાર કરાવી કેવી રીતે શકાય? અને મને જ પ્રશ્ન પૂછ્યો કે મારે જ અત્યારે બાયપાસ સર્જરી કરાવવી પડે તો હું તરત 15 લાખ રૂપિયા કાઢું ક્યાંથી? કંઈ ખાનામાં તો પડ્યા ના હોય. આ 98ની વાત કરું છું તમને. અને ત્યારે શપથ લીધા, પ્લેસ ટુ સેવ મિલિયન્સ, લાખો લોકોને બચાવવા, લાખો લોકોની જિંદગી બચે એના માટેના પ્રયત્ન કરવા, અને લાખો લોકોના રૂપિયા બચે એ પ્રયત્ન કરવાના. એમાંથી ભારતનું પોતાનું સ્ટેન્ડ જન્મ્યું, અને વિદેશી કંપનીઓના 3.5 લાખ રૂપિયાના સ્ટેન્ડ હતા, એની સામે સીધું આપણે 40,000માં સ્ટેન્ડ મૂકેલું, કે જે સ્ટેન્ડ આજે પણ 40,000માં, ને એને કારણે જે 7 લાખથી 9 લાખની સારવાર હતી એ આજે 1 લાખ રૂપિયાથી નીચેમાં સ્ટેન્ટિંગ થઈ શકે છે. અને એ મોદી સાહેબની દયાથી તમારે કોઈ પૈસા ભોગવવા પડતા નથી. આયુષ્યમાન ભારતમાં મોદી સાહેબ ચૂકવે છે. રાઈટ? સુપર. આ સવાલ હવે ડૉક્ટર ધીરજલાલ કોટડિયાના કમિટમેન્ટ પરના જીવનલક્ષી સવાલમાં, સંવાદ કાર્યક્રમની અંદર આપને સમય આપ્યો એ પહેલેથી નક્કી હતો, તો વચ્ચેના એક દિવસે આપને મહત્વપૂર્ણ બિઝનેસના મિટિંગ માટેનું ફ્લાઇટ શેડ્યુલ થયું. આપને તરત યાદ આવ્યું કે ગોટી પરિવારના કાર્યક્રમમાં પ્રાથમિકતા આપી અને આપે એ ત્યાં ફ્લાઇટ શેડ્યુલ કેન્સલ કરાવીને તેને મુલતવું રાખ્યું. તો આ નિર્ણય પાછળ આપનો ભાવ શું હતો? તમે પરિવાર સમાજને સમય આપવાની બાબતમાં આપ શું માર્ગદર્શન આપશો? વેલ, એનીવે કાલે સાંજની ફ્લાઇટ છે એટલે, અને એ અપોઇન્ટમેન્ટો બદલી શકાય એમ હતી એટલે બદલી નાખી. એક જ કે એક ધીરજલાલથી આ દેશનું વળવાનું નથી. આ દેશને હજારો ધીરજલાલની, હજારો ગૌતમ અદાણી, હજારો મુકેશ અંબાણીની જરૂર છે. મારા અહીંયા આવવાથી, મારો સમય અહીંયા વ્યતીત કરવાથી, બીજા 2-4 ભાઈઓને આમાંથી કે 5 કે 7 બહેનો ભાઈઓને જો જુસ્સો આવે. જૂના જમાનામાં ગામડા ભાંગતા અને ગામડાને બારે પછાત પરિવાર રહેતો જે ઢોલ વગાડતો, જેને બુંગીઓ કહેવાય, એને ખબર પડી જતી ગામને સીમાડેથી ઘોડા તબડક આવતા હોય તો એ બારવટિયાના ઘોડા છે કે કોના ઘોડા છે એ લોકોને ખબર પડી જતી, અને એ લોકો બુંગીઓ વગાડતા. અને એ ઢોલ ઉપર એની જે દાંડી પડતી અલગ જાતની હતી. લગ્નમાં ઢોલ વગાડતા જુદા હતા, આ દાંડી જૂતી, એને બુંગીઓ પીટો કહે. અને બુંગીઓ જ્યારે પીટે ત્યારે બાયું ને ભાયું જે હાથમાં આવ્યું એ લઈને લડવા પહોંચી જતા હતા. ગરડા લોકો પણ લાકડી ગમે ત્યાંથી ગોતીને ટેકે હાલતા હતા, એ આંખો મૂકીને એ દોડીને ગામના ગોંદરે જઈને ગામને બચાવવા પહોંચી જતા હતા ને. એમ આજે હું બુંગીઓ વગાડવા આવ્યો છું કે આમાંથી કોઈને સુરાતન ચડી જાય અને 2-5 બહાદુરો ઊભા થાય તો ઘણા બધાનું સારું થાય. કુટી પરિવારમાં આપનો ઢોલ વાગી ચૂક્યો છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. બહુ સુપર. માણસ જેટલો સફળ થાય એટલી જ એની સમાજ અને પરિવાર પ્રત્યેની જવાબદારી પણ વધે છે. તમારું શું એ વિષય પર કહેવું છે જવાબદારી પ્રત્યે? બિલકુલ. જો સફળતા છે એ તમારા હૃદયમાં હોય તો જરૂર તમે સમાજ પ્રત્યે વધારે જવાબદારીને મહેસૂસ કરી શકો છો. અને એ જવાબદારી તમને જ્યારે અનુભવ થાય અથવા તો અનુભવાય ત્યારે સહેજે તમે નમી શકો છો. જેમ કે આંબામાં કેરી આવે તો શું થાય? આંબો નીચો આવે છે અને બાવળમાં પરડી આવે એ ઉપર જાય. ખ્યાલ આવ્યો? બાવળ શું કરે છે? સૂળા વગાડવાનું કામ કરે છે ને, એના પરડિયા જોજો એ ઉપર જાય. એમ જેની પાસે આસુરી સંપત્તિ છે એ સંપત્તિ આવ્યા પછી સમાજને હેરાન કરવાનું કામ કરે, અને જેની પાસે સાત્વિક સંપત્તિ છે એ સમાજ દેહીનું, સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાનું કામ કરી શકે છે. એક્ઝેક્ટ. વ્યક્તિ સફળ થયા પછી એમની જીવનશૈલી અને વ્યસ્તતા બંને બદલાઈ જાય.
થોડું સફળતા મળે એટલે એમની જવાબદારી વધે, એટલે જીવનશૈલી અને વ્યસ્તતા બંને બદલાય. આવા સમયે પોતાના મૂળ સંસ્કાર અને પરિવારની લાગણી અને સમાજ પ્રત્યેની જવાબદારી પણ જળવાઈ રહે, એના માટે શું કરવું જોઈએ આ સિચ્યુએશનમાં? સૌથી પહેલું તો આપણે માણસ બનવાની જરૂર છે. માણસ કેવી રીતે થઈ શકાય? તો સંસ્કારથી જ માણસ થઈ શકાય છે. નહીતર તો શિંગડા પૂંછડા વગરના આપણે પશુ છીએ. જો આપણામાં સંસ્કાર નથી, જીવ પ્રાણી માત્રને ખાવું, ખાડો અને ખાટલો, આ 3 વસ્તુમાં કોઈને ગુરુ કરવો પડતો નથી. ખાવું, ખાડો અને ખાટલો. બચ્ચું જન્મે તરત મેં કરશે. શું કરવા? કે ભાઈ ના ખામાં. ચકલાનું બચ્ચું હોય એ હજી ઈંડામાંથી બહાર નીકળ્યું તરત ચી ચી કરે છે ને. શું કરવા? એની માને કહે છે કે ભાઈ તું કાંઈક લઈ આવ મારા મોઢામાં નાખ. એને ગુરુ કરવું પડતું નથી. ખાધા પછી સૂઈ જાય છે અને પાચન પૂરું થાય એટલે ખાડે જાય છે ટોયલેટ કરવા માટે. ખાડાના 2 અર્થ છે. એક, જ્યારે ઉંમરલાયક થાય ત્યારે પ્રજનન, આગલી પેઢી એની જાતની કન્ટિન્યુટી માટે પુરુષ છે એ સ્ત્રીને શોધી કાઢે, સ્ત્રી છે એ પુરુષને શોધી કાઢે છે. એના માટે ગુરુ કરવો પડતો નથી. આ 3 વિભાવના છે, ખાવું, ખાડો ને ખાટલો, એ ઇટ ઇઝ વાયર્ડ વિધિન અસ, રાઈટ? પણ મનુષ્યને ભગવાને એક વિશેષ તત્વ આપેલું છે, વિવેક બુદ્ધિ. આ કરાય, આ ન કરાય, આ યોગ્ય છે, આ અયોગ્ય છે, આ સાચું છે, આ ખોટું છે. અને આ વિવેક બુદ્ધિ વિશેષપણે તો જ આવે સારું વાંચન હોય, અધ્યાત્મ હોય, સારા લોકોની મિત્રતા હોય. માનો કે તમારો મિત્ર કોઈ દારૂડિયો હોય, દરરોજ સવાર સાંજ દારૂ પીતો હોય, તમે એની યારે કંપની રાખીને બેસો તો મહિનામાં તમને પીતો કરી દે કે નહીં? અત્યારે કેરીની સિઝન ચાલે છે, રાઈટ? હવે તમે સારામાં સારી કચ્છની કેસર કેરી લઈ આવો, 100 કેરી આખી ગોઠવી દો, દાબો નાખી દો અને એમાં એક સડેલી કેરી મૂકી દો, એક ચાંદી પડેલી કેરી મૂકી દો. સારી 100 કેરી એક કેરીને સુધારી શકશે? કે એક કેરી બીજી કેટલી બગાડી નાખશે? એમ પડવું છે એ સ્વાભાવિક છે, લપસવું એ સ્વાભાવિક છે, ઉપર ચડવું એ કઠિન છે. આ બિલ્ડિંગ બનાવતા 2 કે 3 વર્ષ જતા રહ્યા. 2-3 વર્ષથી આ પ્રોજેક્ટ ચાલતો હતો. પણ આના પાડવું હોય તો 2 જેસીબી લાવો, સાંજે ઊંધું નાખી દે કે નહીં? એમ જીવનને ઉત્કર્ષના માર્ગે, ઉદ્ભવના માર્ગે, ઉર્ધ્વગામી બનાવવા માટે પ્રયત્ન અતિ જરૂરી છે. પરિવાર લક્ષી આ પ્રશ્નમાં સ્ટ્રેટ ફોરવર્ડ સીધો પોઈન્ટ પર આપને પૂછવા માંગીશ કે જ્યારે કોઈ નવી પેઢી તૈયાર થઈ જાય ત્યારે સિનિયર જનરેશન હોય એને કંટ્રોલ છોડવું મુશ્કેલ લાગતું હોય અને રિસ્પોન્સિબિલિટી ટ્રાન્સફર કરવાની જે ઓલી હોય, મતલબ સિનિયરને આપવાનું હોય જુનિયરને, એ બંનેમાં કેવી રીતે મતલબ મેચ્યોરિટી આવે? કારણ કે વડીલો પાસે અમુક જવાબદારી હોય અથવા તો પિતા પાસે કોઈ જવાબદારી હોય પરિવારમાં, તો એ પુત્રને જવાબદારીપૂર્વક એ આપવામાં અત્યારે વિશ્વાસ નથી રાખી શકાતો અથવા તો કંઈક અટવાય છે. જનરેશન ગેપ વધી જાય છે આના કારણે. તો આ સિચ્યુએશનમાં એ બંનેને કેવી રીતે શું ફેરફાર કરવો જોઈએ તમારા મત મુજબ? અમારા આદિગુરુ ગુણાતીતાન સ્વામી જે સ્વામિનારાયણ ભગવાન વખતે હતા, એમણે અમને સ્વામિનારાયણ સંપ્રદાયવાળાને બધાને શીખડાવ્યું છે કે ભાઈ દીકરો વ્યવહાર કરવા જેવડો થાય એટલે વ્યવહાર એને સોંપીને આપણે ભગવાનના ભજનમાં લાગી જવું. બરાબર છે? એટલે અમે તો એ શીખ્યા છીએ. જો મેં મારો બધો જ વ્યવહાર, આર્થિક વ્યવહાર બધો જ મારા દીકરાને સોંપી દીધો છે અને મારા જે યોગ્ય વ્યક્તિઓ છે કંપનીમાં બધાને સોંપી દીધો છે. હું ફક્ત સંશોધનમાં મદદ કરું છું એ લોકોને. વ્યવહાર ક્યાંય જોતો નથી, કેટલા પૈસા આવ્યા, ક્યાં ગયા, શું કર્યું, કશું જ જોતો નથી. નફો નુકસાને પૂછતો નથી મારા છોકરાઓને. મારે તો એક જ દીકરો છે પણ એ જોવે તો એટલે વર્ષને અંતે આખું બેલેન્સ શીટ સામે મૂકે એટલે ઓકે, સીધું માથે સહી કરી દેવાની કે ઓકે છે. એટલે વ્યવહાર છોડવો અતિ જરૂરી છે. આગલી પેઢી ઉપર જે વડીલો છે આમાં બેઠા હોય, તમારા દીકરાઓ યુવાન થાય અને જો એ વ્યવહાર સંભાળી શકે નહીં એવા છે એવું તમને લાગે છે તો એમાં તમારો વાંક પહેલાં છે. કારણ કે તમે એને વ્યવહાર કરવા દેવાની વ્યવહાર કરવાની ક્ષમતા માટે સક્ષમ બનાવ્યા જ નથી.
બરાબર છે. એક બીજું, આપણે ગુજરી જવાના છીએ એ પાકી વાત છે, અવશ્યમ ભાવી, હે, જેને કોઈ મટાડી શકવા નથી. તો તમે મરી જાઓ પછી શું કરશો? તમારો છોકરાનો તમારો વ્યવહાર નહીં આવે? તો એના કરતા અત્યારે સમજીને એને સોંપી દો, અને એને સોંપતા પહેલા બધા પૈસા નહીં આપી દેવાના. તમારો છોકરો ડાયો ગમે તેવો હોય તોય તમે અત્યારે માનો કે 60 વર્ષના છો, તો બીજા 40 વર્ષ આપણે જીવવાના છીએ, તો એ 40 વર્ષ માટેની વ્યવસ્થા આપણી બેંકમાં રાખીને મૂકવાની. સમજી ગયા? બધા પૈસા છોકરાના ગમે તેવા ડાયો તો નહીં આપશો, નહીતર છોકરાઓ કાલે સવારે ભૂલ કરી બેસે, પૈસા બધા ખોવાઈ જાય, અને એ તો દુઃખી થાય ને તમને દુઃખી કરે, આપણને રોટલા વગરના રાખી દે. રાઈટ? એટલે મૂડી જે હોય એની અમુક મૂડી તમારી જીવન જરૂરિયાત માટેની મૂડી બેંક ડિપોઝિટમાં ફિક્સ કરી દો, અને દર મહિને તમારે 20,000ની જરૂર છે તો 20,000ની આવક કેમ તમારી પાસે હાથમાં આવી જાય એની ચિંતા કરો, અને બાકીનો વ્યવહાર છોકરાને સોંપી દો. પછી એને જે કરવું હોય એ કરે, એ જે તમે આપ્યા એના વધારે ઘટાડે તો એને જોવાનું છે, અને એને કહીને આપવાનું કે આમાં ઓછા કર્યા તો મારી પાસે નહીં આવતો, ધોકો લઈને કાઢી મૂકી જાય અહીંથી. મારી પાસે આ બચત છે, મારી જીવન મૂડી, એને હું તને હાથ નહીં લગાડવા દઉં. હું જ્યારે ગુજરી જાય, અમે બે જતા રહીએ, ત્યારે તમારે જે કરવું હોય એ કરજો. એટલે આપણે વડીલોએ, જે લોકો 60થી ઉપર પહોંચી ગયા છે, 65, કારણ કે આપણે 150 વર્ષ જીવવાના નથી, 150 વર્ષ 40 વર્ષની નીચેના જ જીવવાના છે, આપણે તો હમણાં વયા જવાના છીએ. એટલે આપણે આપણું 12મું અત્યારે જીવતા જીત્યા કરી લેવાનો. જો મારા પિતાશ્રીએ એમનું 12મું, મારા માતુશ્રી ને પિતાશ્રી બંને કઈને ધામમાં ગયા છે, અઠવાડિયે પહેલાં કઈને ગયા ધામમાં કે ભાઈ હવે અમે જતા રહેવા, ભગવાન મનને તેડવા આવવાના છે. પણ જીવતા હતા ત્યારે બધા કુટુંબને ગુરુકુળમાં મોટી રસોઈ આપીને બધાને બોલાવીને, જો આ મારું 12મું છે, જમી લો બધા. સમજી ગયા? એટલે આપણે વડીલોએ આપણું 12મું અત્યારથી કરી લેવાનું, એટલે પછી છોકરાઓ 12મું ન કરે તોય ચિંતા નહીં આપણને. સમજી ગયા? અને મરી જવાનો એ પાકી વાત છે એમ સમજીને વ્યવહાર તમારા ઉંમરલાયક દીકરાઓ થયા હોય તો એને સોંપી દેવાનો, એમાં ખોટી પકડ નહીં કરવાની. સુપર. બે ભાઈઓ બિઝનેસ કરતા હોય સાથે, પરિવાર તરીકે બિઝનેસ ચાલતો હોય, તો બે ભાઈઓમાંથી એક ભાઈનો સ્વભાવ એવો હોય કે વધારે રિસ્ક લેતો હોય, અને એક થોડોક સેફલી ચાલતો હોય. તો બિઝનેસની અંદર આવા ડિસિઝનમાં શું કરવું? બંનેનું માન જળવાઈ રહે તો આવી રીતે કેવી રીતે ડિસિઝન લેવું? કારણ કે એકને રિસ્કમાં રસ હોય, એમાં માનતો હોય, અને એક થોડોક સેફલી વિચારતો હોય. તો ટ્રેક્ટરમાં એક પૈડું મોટું ને એક પૈડું નાનું હોય, એ કંઈ લાંબુ ચાલે નહીં, એ અકસ્માત સર્જે. એટલે બે ભાઈઓ સમજીને છૂટા થઈ જવાનું. હા, સમજીને છૂટા થશો તો વધારે પ્રેમ રહેશે, બાંધીને છૂટા થશો તો બોલવો વ્યવહાર નહીં રહે. એટલે બે ભાઈઓ હોય અને ભાઈઓ છૂટા હોય એ સ્વાભાવિક છે, જગતનો રિવાજ છે. માનો કે તમે બે ભાઈઓ જુઓ, ભેગા છો, પણ તમારા બાપાની 4 ભાઈઓ તો 4 ભાઈઓ જુદા નથી રહેતા, રહે જ છે. એમ બંને ભાઈઓએ આવી જ્યારે સમસ્યા હોય, બરાબર છે, ત્યારે સમજણપૂર્વક છૂટા થઈ પોતપોતાના રીતે જીવનનું જે આર્થિક પાસું છે એને આગળ વધારવાનું. બાકી કૌટુંબિક ભાવના છે, જે સંબંધ છે, પ્રેમ ભાવના છે, એકબીજાની સાથેનું જે જોડાણ છે, એમાં ક્યાંય ખાંચો પડવા દેવાનો નહીં. હવે થોડા 2-5 પ્રશ્નો પરિવારને લગતા, થોડા બિઝનેસથી થોડા અલગ, જીવનલક્ષી. આપના સમયમાં પરિવાર સાથે, આજના સમયની અંદર પરિવાર સાથે રહેવું અને મનથી દૂર થતો જાય છે. પરિવાર સાથે તો રહેવું હોય પણ વ્યક્તિ મનથી દૂર થતો જાય છે. તો પરિવારને માત્ર સરનેમથી નહીં પણ ભાવથી જોડાયેલું રહેવું હોય તો એના માટે શું કરવું જોઈએ પરિવાર સાથે? સૌથી પહેલી વસ્તુ છે કમ્યુનિકેશન. કમ્યુનિકેશન એટલે કે સંબંધો. આપણે થોડા સમય પહેલાં, અત્યારે તો રેસ્ટોરન્ટો રાફડા ફાટ્યો છે, ગલીએ ગલીએ દર ત્રીજી દુકાન રેસ્ટોરન્ટ ફાટી નીકળી છે, બરાબર છે. જ્યારથી રેસ્ટોરન્ટો આટલી ફાલી ફૂલી છે ત્યારથી આપણા સંબંધો ખાડે જતા જાય છે. જેનું અન્ન ભેગું એનું મન ભેગું. આપણે એકબીજા પરિવારને ઘરે આમંત્રણ આપતા હતા, સરસ મજાની રસોઈઓ બનાવતા હતા અને ભેગા બેસીને જમતા હતા. એ સંબંધ વિકસાવવા માટેનો એ જ્યારે જમતા હતા ત્યારે ખાલી ખાવાનું નહોતું, આપણા સુખ દુઃખની આપણે વાતો કરતા હતા, આપલે કરતા હતા.
હવે આજે ઘરે ગયા હોય કોઈને મળવા માટે તો ભાઈ પોતે પાછા ફોન લઈને બેઠો હોય, હા, જેને મળવા ગયા એ ફોનમાં જામ્યો હોય. દેટ મીન્સ ધેર ઇઝ એ બ્રેકડાઉન ઓફ કમ્યુનિકેશન. જો આપણે વિચારોની સંદેશાની આપલે સામે બેઠેલા માણસ સાથે નહીં કરીએ, એને નજરઅંદાજ કરીશું, જેની સાથે કાંઈ સ્નાન શુદ્ધ નથી એની સાથે જોડાવાની કોશિશ કરશું, તો સંબંધો ક્યારે રહેવાના નથી. અત્યારે સંબંધો કપાતા જાય છે. એનું સૌથી મોટું કારણ છે, પહેલાં આ બધી ઓલી સાસુ ભી બહુથી ને સિરિયલો હતી એ હતી. કારણ કે આપણે ઘરમાં ગૂંચવાઈ ગયા, બહારે જવાનું બંધ થઈ ગયું, પછી રેસ્ટોરન્ટ આવ્યા, જેને કારણે એકબીજાને ત્યાં જમવા આવવાનું બંધ થઈ ગયું. કોઈને જમવાનું કેવું હોય તો ક્યારે ભાઈ આ રેસ્ટોરન્ટ ઉપર આવી જશે, ત્યાં આપણે જમી લેશું. હે, ઘરે જમવા આવવાનું બંધ થઈ ગયું. આખા આવવા જવાના સંબંધો અટકી ગયા છે. અને એ સૌથી મોટો કૌટુંબિક ભાવના અને ઉષ્માભર્યા સંબંધોના પાયા કાપવાનું કામ થયું છે. એટલે જો આને ફરીવાર જાગૃત કરવું હોય તો એકબીજા, તમે મિત્રો કુટુંબીઓ એકબીજાને જમવા માટે ઘરે બોલાવો, રેસ્ટોરન્ટમાં નહીં. અને જ્યારે ઘરમાં જમવા બેસો ત્યારે ફોનને બહારના રૂમમાં મૂકી આવવાનો, કાં સાયલન્ટ. મેં અહીંયા પહેલાંથી વિનંતી કરી કે બધા ફોન સાયલન્ટ કરીને બેસે, નહીં તો અહીંયા પાછો જામે હતો. એટલે ભાઈ અહીંયા તું આવ્યો છો તો હવે 3 કલાક અહીંયા લાભ લે ને. એટલે ફોન છે એ આવશ્યક વસ્તુ છે, પણ એને તમે એવી જગ્યાએ મૂકી દો કે જેથી કરીને તમારા જે આત્મીય સંબંધો છે એ પણ ઘવાઈ જાય. એ ન થવું જોઈએ. આવો જ એક પરિવારલક્ષી એક પ્રશ્ન. સાસુ વહુનો સંબંધ એ 2 જનરેશન વચ્ચેનો સંબંધ છે. એક પાસે અનુભવ છે તો બીજા પાસે વિચારસરણી કંઈક અલગ છે. આ બંને સંબંધની અંદર વર્ચસ્વ નહીં પણ માન જળવાઈ રહે એના માટે શું બંને તરફથી સમજૂતી હોવી જોઈએ? ફરીવાર સારું વાંચન. તમે જો સારા વિચારો બહારથી લાવ્યા નહીં હોવ, સારા વિચારો શીખ્યા નહીં હોવ, તો સાસુ વહુનો તો એક વસ્તુ છે, પણ બીજા વ્યક્તિ ટુ વ્યક્તિ સંબંધ કેળવવા માટે પણ તમને એકબીજા માટે માન ત્યારે જાગે કે એ વ્યક્તિનું સ્થાન તમે સમજો. અને એ વ્યક્તિનું સ્થાન ત્યારે જ સમજી શકો કે તમે પૂર્વ પરનો વિચાર કરી શકો. પૂર્વ પરનો વિચાર ત્યારે થઈ શકે કે તમે સારું વાંચન, એને તમે તમારું મિત્ર બનાવ્યું હોય. આજે માણસ પોતાની જાતે એકલો રહેતા ગભરાય છે, અથવા તો એકલો રહી નથી શકતો. શું કરવા? એની પાસે સારો વિચાર નથી. જેની પાસે સારો વિચાર છે અને સારું વાંચન છે એ ક્યારેય એકલતા નહીં અનુભવે. છેલ્લા 2-5 પ્રશ્નો આપના સુધી. દેરાણી જેઠાણી કે ઘરની અમુક મહિલાઓ વચ્ચે કમ્પેરિઝનના કારણે બહુ અંતર થતું જાય છે, તો ઘરની અંદર આ કમ્પેરિઝનને કોર્પોરેશનની અંદર કેવી રીતે બદલી શકાય? મતલબ એમને એવી કઈ સિચ્યુએશનની અંદર એ બંનેની સમજૂતી ડેવલપ કરી શકાય કમ્પેરિઝનના વિષયની અંદર? હરીફાઈમાં ક્યારેય કોઈ જીતી શકતું નથી. આજે જે કમ્પેરિઝન છે શેની છે? દેરાણી જેઠાણીની વાત કરીએ અથવા તો નણંદ ભોજાઈની વાત કરીએ, હે, કે ભાઈ તારી પાસે આ છે ને મારી પાસે આ નથી. પણ તારી પાસે આ છે એનાથી તું કઈ વધારે સુખી થઈ ગઈ છો? તારી પાસે 2 ડ્રેસ વધારે છે તો એ 2 ડ્રેસ શું તારે ખાવા નથી જોતું? હે, આ જે કમ્પેરિઝન જો આપણે વિવેક બુદ્ધિથી ટાળતા શીખીએ તો આપણા સંબંધો ઉષ્માભેરા થઈ જવાના. નહીતર જાજી વસ્તુ તો ઉલટાની જાજી ઉપાધિ કરે. આમાં ખાસ કરીને બહેનોને મારે કહેવાનું, તમારે લગ્નની તૈયારી કરવી હોય ને લગ્નમાં જવું હોય ક્યાંક, અને તમારો કબાટ આખો કપડાથી ભર્યો હોય તો કલાક સુધી તો કપડાં જોવામાં જાય કે આમાં મારે કયું પહેરવું આજે. જાય છે કે નહીં? ઈમાનદારીપૂર્વક કયો બહેનો, હાથ ઊંચો કરીને કયો. આ પ્રશ્ન મૂંઝવે કે નહીં તમને? પણ 3 જોડી કપડાં હોય તો જે હાથમાં આવ્યું પહેરી લીધું, બરાબર છે? એટલે ભૌતિક પદાર્થો જેટલા જાજા ભેગા કરશો એટલું દુઃખ વધવાનું છે. ભૌતિક પદાર્થોમાં સુખ નથી, સુખ સમજણમાં છે. અને સમજણ હોય એ ક્યારેય કમ્પેરિઝન કરતું નથી. અને કમ્પેરિઝન ન કરે
એને કોઈ દી દુઃખ આવતું નથી. એટલે ઈચ્છા અને જરૂરિયાત આ બે વચ્ચેનો તફાવત શીખો, કમ્પેરિઝન કરવાનું ટાળો અને ભૌતિક પદાર્થની ઘેલછાથી બચો. અને ભૌતિક પદાર્થની ઘેલછાથી ત્યારે જ બચી શકાય કે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ બંધ કરો. બાળકોને સારું ભણતર આપવું એ જરૂરી છે અને એમને વ્યવહારુ સમજ અને જવાબદારીની વાતચીતની રીત અને જીવન કૌશલ્ય આપવું એ પણ ખૂબ જરૂરી છે. તો બાળકોના આ વ્યવહારુ શિક્ષણને કેવી રીતે આપવું જોઈએ પરિવાર થકી? પહેલું, બાળકો સાથે સમય વિતાવો, મા અને બાપ બંનેએ. જેમ અમારા ગુરુજીએ કીધું કે ગ્રહસ્થો વિયાય છે એ આપણને લાગુ ના પડવું જોઈએ. બાળક છે એ કોરી પાટી છે, એમાં જેવા તમે અક્ષર પાડશો એવા પડશે. હવે તમે આખો દિવસ ફોન ઉપર લાગેલા હો તો તમારા બાળકો પણ એ જ કરવાના છે, રાઈટ? અને આજે હું તો ઘણી માતાઓને જોતું હોઉં છું, નાના 2-2 વર્ષના બાળકોને એ નાનું આઈપેડ હોય કે પેલું નાનું પેડ હોય કે ફોન લઈને રાખી દે. એ જમતું હોય તો પણ એની સામે ફોન મૂકી દે. આ બાળકોની બુદ્ધિને તમે એકદમ પેલી મુરઝાવી નાખો છો. આને કારણે બાળકોની બુદ્ધિ સંપૂર્ણપણે મુરઝાઈ જવાની છે. અમારા ઘરમાં મારી 2 દીકરીઓને, એક દીકરીને 1 બાળક છે, 1 દીકરો છે અને 1 દીકરીને 2 દીકરીઓ છે. એમાં 2 બાળકો 6 વર્ષના થયા અને 1 બાળક જે 3 વર્ષનું છે. એ લોકોને ફોન અડવાની જ મનાઈ છે. ફોન અડી બી ના શકે. ટીવી જોવાની ફક્ત ને ફક્ત શનિવારે 1 કલાકની છૂટી અને રવિવારે 1.5 કલાકની છૂટી. ખ્યાલ આવ્યો? તો એ બાળકોને બી સમય તો પાસ કરવો જ છે ને. તો ક્યાં પાસ કરે છે? એને પુસ્તકો આપે છે. પુસ્તકો તો વાંચી ના શકે તો એની મમ્મીઓ એની સાથે બેસીને પુસ્તકો વાંચે છે. ચિત્રો હોય એ ચિત્રની સામે જે લખેલું હોય એ બતાવે બધું કે આ છે, એની સામે વાંચે છે, રાઈટ? તો અત્યારથી બાળકોમાં એવી ટેવ પડી છે કે જે ઘણીવાર અમને કહે છે કે નાના આવું ના કરાય. ખ્યાલ આવ્યો? 6 વર્ષનું બાળક અમને કહે છે આ ના કરાય, નાના કે નાની આ ના કરાય. ખ્યાલ આવ્યો? એટલે બાળકો કેવા થશે મોટા થઈને, અથવા તો તમે કેવા જોવા માંગો છો, એની સંપૂર્ણ જવાબદારી મમ્મી અને પપ્પા ઉપર છે. આજે પરિવાર, મારો એક પરિવાર, એક યુવાનનો પ્રશ્ન છે કે ફાઇનાન્શિયલી કમ્ફર્ટેબલ છે, બહુ સારી રીતે વેલ્થવાળો છે, ત્યારે બાળકોને સ્ટ્રગલની વેલ્યુ સમજાવવી ખૂબ મુશ્કેલ થઈ છે, કારણ કે બધી સુખ સુવિધાઓ એને ઝડપથી મળી જતી હોય. તો આ સુખ સુવિધાઓ આપતા આપતા બાળકની અંદર ડિસિપ્લિન કેવી રીતે જાળવી રાખવી જોઈએ? મતલબ એને શું સમજાવવું જોઈએ જેથી કરીને આ ફાઇનાન્શિયલ સેક્ટર જે છે, ફેમિલી જે હેલ્ધી છે, એમાંથી એ બાળક સ્ટ્રગલની વેલ્યુ સમજી શકે? પહેલી વસ્તુ, તમારા છોકરાને જો તમે 500 રૂપિયાની નોટ આપશો તો તમે એને બગાડવા સિવાય બીજું કંઈ કામ કરતા જ નથી. ક્યારેય તમારા બાળકોના હાથમાં પૈસા નહીં આપો. એની જે જરૂરિયાત હોય એને તમે પહેલાં તો પૂછો કે આ તારી ઈચ્છા છે કે આ તારી જરૂરિયાત છે. અને એને જો ઈચ્છા અને જરૂરિયાત વચ્ચેની તફાવત નથી ખબર તો તમે એને શીખવાડો કે આને જરૂરિયાત કહેવાય અને આને ઈચ્છા કહેવાય. ઈચ્છા ક્યારેય પૂરી ન કરી શકાય, જરૂરિયાત પૂરી કરી શકાય. અત્યારે પિયર પ્રેશર એટલે કે એની સાથે ભણતો છોકરો એક કોઈ બ્રાન્ડેડ બૂટ પહેરીને આવ્યો હોય કે બ્રાન્ડેડ શર્ટ પહેરીને આવ્યો હોય, અને તમારા છોકરાને પણ એ લેવાનું મન થવાનું કે મને બી આ જ જોઈએ, મને બી આ જ બ્રાન્ડ જોઈએ, મને ફલાણું જ જોઈએ. તો એને તમે સમજાવો શાંતિથી કે બેટા આ બરાબર નથી. પૈસાનું મહત્વ એની પ્રાથમિકતામાંથી આવે છે. એટલે તમે ફાઇનાન્શિયલી સુખી છો, ખૂબ આનંદની વાત છે. અને સુરતમાં આર્થિક રીતે, પૈસાની રીતે એનો વેલ્થ હોવી એ બહુ મોટી વાત નથી. અત્યારે સેંકડો પરિવારો અથવા તો હજારો ને હજારો પરિવારો આર્થિક રીતે સદ્ધર છે.
પણ સાથે સંસ્કાર બાળકોમાં આવે એને માટે આપણી પોતાની પાસે સંસ્કાર હોવા જરૂરી છે. બરાબર છે? હવે હું સિગરેટ પીતો અને મારા છોકરાને કહું કે ભાઈ તારે સિગરેટ ના પીવાય, સિગરેટ હાનિકારક છે, તો એ તો ના ચાલે. હવે હું જાતની બ્રાન્ડો લઈ આવતો ઘરમાં, પછી છોકરો બ્રાન્ડની માંગણી કરે તો એને રોકી નથી શકાવાનું. એટલે પૈસો હોય તો તમે દેતા શીખો. જેની પાસે પૈસા છે, અમારે તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, અમારી આવકના 10% અમારે ધર્માદો કરી દેવાનો. એમ ભલે તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કદાચ ના હો અને ના આપતા હો તો આપતા શીખો. મારે આ ઘરની અંગત વાત ન કહેવાય, પણ જ્યારે હું અહીંયા ગુરુકુળ પાસે રહેવા આવ્યો 1993-94માં, ત્યારે અહીંયા એક પણ દુકાનો ક્યાંય નહોતી. દયાળભાઈને ખબર હોય, ક્યાંય કરતા ક્યાંય દુકાનોના નામ નહોતું. અને એ લોકોને કાંઈ સ્ટેશનરી કે એવું લેવા જવું હોય તો છેક અઠવાલાઈન જવું પડતું. એટલે મારા બાળકો ડ્રાઈવર હતો, મારે ગાડી હતી, તો એ ડ્રાઈવરને લઈ અને એ જાય. અને ત્યારે સુરત આખામાં ચોક પાસે એક જ જગ્યાએ સિગ્નલ લાઇટ હતી. એક જ જગ્યાએ સિગ્નલ લાઇટ હતી. હવે ત્યાં એ ઊભી રહે ગાડી એટલે પેલા માંગવાળા આવી જાય. બરાબર છે? એ કોઈ રડતા હોય, કોઈ કપડાં ના પહેર્યા હોય સરખા, તો મારા છોકરાઓ જે પૈસા કંઈ એને માટે ખરીદી કરવા માટે ગયા હોય એને આપી દે. હવે પૈસા જતા રહ્યા, આપી દીધા, તો પછી શું કરવાનું? પછી ઓલા ડ્રાઈવરને કહેવું પાછી લે ઘરે. ઘરે આવીને કે મમ્મી પૂછે ને પાછા કે ભાઈ આ ક્યાં, કેમ, શું લઈ આવ્યા? અરે મમ્મી, ત્યાં એક છોકરો રડતો હતો ને એટલે પૈસા મેં આપી દીધા. ખ્યાલ? હવે એ ક્યાંથી શીખ્યા? કારણ કે અમે આપતા તે લઈ આપવાનું શીખ્યા. રાઈટ? સારા કામ માટે તમે જો જે કરશો, આપણે જે ખોટું કરશું છોકરા ખોટું શીખશે, સારું કરશું સારું કરતા શીખશે. એટલે યસ, વેલ્થ તમને આપી હોય તો એ વેલ્થમાંથી અમુક ટકા તમે બીજાનું સારું કેમ થાય એના માટે પણ વિચારતા થાવ, તો એ સંસ્કારો જરૂર તમારા બાળકોમાં આવશે અને એને પૈસાનું મૂલ્ય સમજાશે. આજના સમયમાં કરિયર ચોઇસ બહુ બધી છે, ઓપ્શન બહુ બધા છે અને કન્ફ્યુઝન પણ વધારે છે. ત્યારે અમારે પોતાના માટે સાચી દિશા પસંદ કરવા માટે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કરિયર ચોઇસ વિષય પર? પહેલી વસ્તુ, નકલ ને અક્કલ ના હોય એટલે કોઈની નકલ ના કરવી. મારો મિત્ર આ કરે છે મારે આ કરવું એ નહીં કરવાનું. તમારી સમજ, તમારી શક્તિ, તમારી બુદ્ધિ કયા રસ્તે ચાલે છે એની તમે કોશિશ કરો, એને માટે તમે પ્રયત્ન કરો અને એના માટે તમે લાગી પડો. બાકી તો આપણી ભૂખ છે ને એ એવી ભૂખ છે કે ક્યારે સંતોષાવાની નથી. એટલે પહેલી વસ્તુ એ કે ભાઈ મારી કૌટુંબ પ્રત્યેની આટલી જવાબદારી છે કે મારે આટલી આવક તો ઊભી કરવી જોઈએ. બરાબર છે? એ આવક જેમાંથી ઊભી થઈ શકે એમ હોય એ કેરિયર, અને એ હું કરી શકું એમ છું કે નહીં, એ બે વસ્તુનો વિચારી અને એ બાજુમાં પ્રયત્ન શરૂ કરવાના. છેલ્લો પ્રશ્ન આજના સંવાદમાં, જીવનમાં માણસ પાસે સંપત્તિ, સફળતા, સન્માન બધું જ હોય, છતાં અંતે કઈક બાબતથી એવું કહી શકાય કે જીવન સફળ રહ્યું? કઈ વિષય આધારિત એવું કહી શકાય, કયા વિચારથી કે જીવન સફળ રહ્યું? આપના મત પ્રમાણે જીવનનું સાચું માપદંડ શું છે? છેલ્લો પ્રશ્ન છે, ગહન પ્રશ્ન છે. આ એક પ્રશ્ન ઉપર કદાચ બીજી 2-4 કલાક આપણે ચર્ચા કરીએ તો પણ સમય ઓછો પડે એમ છે. છતાં જીવનની સફળતાનું પહેલું પગથિયું, રાત્રે તમે જ્યારે સૂવો ત્યારે તમને કેટલી વારમાં ઊંઘ આવે છે? મને સૂવા માટે 20 સેકન્ડ લાગે છે. કેટલી? આટલા બધા વચ્ચે ભગવાનની સાક્ષીએ તમને કહી રહ્યો છું કે હું રૂમમાં જાઉં અને પુસ્તક વાંચવાની ટેવ છે. મારા ઘરમાં બહુ મોટી લાઇબ્રેરી છે, એટલે બધી જગ્યાએ પુસ્તકો હોય મારે ત્યાં, કે જ્યાં બેઠો ત્યાં પાનું ખોલીને એકાદું પાનું વાંચી લેવાનું. પછી ઓશેકા ઉપર માથું મૂકું એટલે 20 સેકન્ડમાં સૂઈ શકું છું. આ જીવનની પહેલી સફળતા. ગુણાતીતાન સ્વામી, હવે મને ઊભું થઈને મેદાનમાં આવવું પડશે. અમારા ગુણાતીતાન સ્વામીએ એવું કીધું કે આ જીવને માત્ર 2 દુઃખ છે. એક, ખાવા ન મળે
અને બીજું ખાધા પછી પચે નહીં એ. આ સિવાયના તમામ મનના દુઃખ છે, જીવના દુઃખ નથી. જીવના દુઃખ ફક્ત બે જ છે, એક ખાવા ન મળે, બીજું ખાધા પછી પચે નહીં. યાદ રહેશે બધાને? બાકી બધા જ મનના દુઃખ છે. મારી પાસે લાખ રૂપિયા નથી, જેની પાસે લાખ છે એને કરોડ નથી એનું દુઃખ છે, જેની પાસે કરોડ નથી એને 100 કરોડનું દુઃખ છે, જેની પાસે 100 કરોડ છે એને 1000 કરોડનું દુઃખ છે. ઘણા જમીનોવાળા ખોટી જમીનો પડાવીને જેલમાં જાય છે તો પાછા બહાર આવીને બીજાની જમીન પડાવવાનું ચાલુ કરી દે છે. રાઈટ? એટલે પૈસામાં ક્યારેય સુખ મળવાનું નથી, કોઈને મળ્યું નથી. જો સંપત્તિથી સુખ હોય તો યુદ્ધો જ ન થાય. આજે પુતિન છે, રશિયા છે, એ 11 ટાઈમ ઝોનમાં ફેલાયેલું છે. જાપાનથી શરૂ થાય ને અમેરિકા પાસે પૂરો થાય છે એ દેશ. બરાબર? આટલો મોટો દેશ છે. 11 સમય છે કે આ જગ્યાએ સવારના 7 વાગ્યા હોય તો સામે છેડે રાતના 7 વાગ્યા હોય, અને છતાંય એને યુક્રેનની જમીન પડાવી લેવી જ લો. હે? હવે અમેરિકા ક્યાં છે ને ઈરાન ક્યાં છે, તો અહીંયાથી હક નથી, અહીં આવીને બાધા છે એની યાર. એટલે માનવ જીવન આવું જ છે, અને આ બધું જ લોભ વૃત્તિમાંથી જન્મે છે. એટલે સુખ એક, તરત માણસ સૂઈ શકવો જોઈએ, સૂતા પછી ખોટા સ્વપ્નાઓ ના આવવા જોઈએ, સવારે જાગી જવો જોઈએ. અને બીજું, જીવનની સફળતા એમાં છે કે જેને ક્યારેય બીજાનું અહિત કરવાનો વિચાર ના આવવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં બીજાનું, આપણું કોઈ ખરાબ કરી જાય તો ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન એને સદબુદ્ધિ આપજો, પણ આપણને કોઈનું ખરાબ કરવાનો વિચાર ક્યારેય નહીં આવવો જોઈએ. જો આ તમારામાં હોય તો તમારું જીવન સંપૂર્ણ સફળ થયું ગણાય. અસ્તુ. જય સ્વામિનારાયણ. એકવાર ઊભા થઈને એકવાર જોરદાર તાળીઓના નાથે આજના સંવાદ વધાવી લે, માત્ર 1 સેકન્ડ માટે. અને હવે વિશેષ સંવાદ વિથ ડોક્ટર ધીરજલાલ કોટડિયા, અદ્ભુત અને દિવ્ય આપના જીવનલક્ષી વાતોથી અમને સૌને પરિચિત કર્યા. આપનો કિંમતી સમય આપ્યો. માત્ર 5 મિનિટમાં કાર્યક્રમને વિરામ તરફ લઈ જવો છે. આપ સૌ આપનું સ્થાન જાળવી રાખશો. પરિવારના સભ્ય એવા શ્રી ઝવેરભાઈ હળિયાદને વિનંતી કરવી છે કે આવો આજના સંવાદ કાર્યક્રમને અનુલક્ષી 2 મિનિટ આપનો વિષય રજૂ કરશો. ઝવેરભાઈ હળિયાદ, એકવાર તાળીઓથી વધાવો. માનનીય શ્રી ધીરુભાઈ કોટડિયા સાહેબ, એમના માટે આપણે એકવાર ફરીવાર જોરદાર તાળીઓથી એમને આપણે વધાવીએ. ઇન્ટરનેશનલ લેવલ પર પોતાનું પ્રભુત્વ ધરાવતા હોય એવા મેડિકલ ટેકનોલોજી, અને હું જ્યારથી જાણતો થયો ત્યારે સહજાનંદ ટેકનોલોજી, ત્યારથી એ પ્રસિદ્ધ એવા ધીરુભાઈ કોટડિયા આજે આપણા ગોટી પરિવારે જેમણે પણ એમને આમંત્રિત કર્યા છે તેમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ઘણા બધા કાર્યક્રમ થયા આપણા ગોટી પરિવારના. આજનો કાર્યક્રમ એક કંઈક વિશેષ કાર્યક્રમ છે, એક ગહન કાર્યક્રમ છે. ઘણા બધા વક્તાઓને સાંભળ્યા, ઘણા બધા પ્રકારના બીજા કાર્યક્રમો પણ કર્યા, પણ આજે પ્રશ્નો તો કદાચ અમે બનાવ્યા હતા, લોકો પાસેથી લીધા પણ હતા, પણ પ્રશ્ન એક પ્રશ્ન તરીકે નહીં પણ એને ઊંડાણપૂર્વક આપણા પૂરા ગોટી પરિવારને કઈ રીતે જીવનમાં ઉપયોગી થાય એના માટે જે એકદમ ઊંડાણપૂર્વક આપણને જે હૃદયને સ્પર્શી જાય, દરેક વ્યક્તિને ખરેખર અનુભૂતિ થાય એવા શબ્દોમાં જે ધીરજભાઈ કોટડિયાએ આપણા ગોટી પરિવારને આજે જ્યારે આ વક્તવ્ય આપ્યું છે ત્યારે ગોટી પરિવાર એમને લાખ લાખ વંદન કરે છે. ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધારીએ. સંપૂર્ણ નોલેજ, કોઈ પણ પ્રકારના શબ્દની પણ ભૂલ નહીં, અને જે મારા સમાજને, જે મારા પરિવારને, જે મારા ગોટી પરિવારને જે જરૂરિયાત છે તે પ્રકારની જ વાત, કોઈ આડાવળી વાત નહીં, ગહનતાવાળી વાત, નાનામાં નાના ગામડાની વાતથી લઈને નાનામાં નાના કોઈ કવિના ઉદાહરણથી લઈને છેક ઇન્ટરનેશનલ લેવલની, અને પોતાની જે એઝ એ એન્જિનિયર
પોતાની જે ઊંડી સૂઝ છે એવી ટેકનોલોજી સાથેની બધી વાત કરી અને ગોટી પરિવારના બિઝનેસ રિલેટેડ જે પ્રશ્નોના જવાબ આપ્યા છે તે આજે કદાચ અહીંયા ઉપસ્થિત દરેક યુવા વર્ગ માટે એક પ્રેરણારૂપ બની રહેશે. આટલા ઊંડાણથી જવાબો મેળવવા માટે આજના યુવાનો આવા કોઈ વ્યક્તિના શોધમાં હોય છે અને જ્યારે કોઈને આવું નોલેજ હોય અને એમને પૂછવા માટે જ્યારે જતા હોય છે ત્યારે જવાબ આપવાવાળા વ્યક્તિઓ પાસે સમય પણ હોતો નથી. તો એક આજે આપણી 2 કલાક અથવા 2.5 કલાક જે આપણને પૂર્ણ નોલેજ મળ્યું છે, હું આશા રાખું કે આપણા આ આધ્યાત્મિક દ્રષ્ટિએ, બિઝનેસની રીતે અને ઉપરાંત પારિવારિક રીતે જે પણ આપણને ધીરુભાઈ કોટડિયા સાહેબ પાસેથી જે નોલેજ મળ્યું છે તે આપણા ગોટી પરિવારને ઉપયોગી થઈ રહે અને પરિવાર આવા રત્ન જેવા માણસ આપણને ફરી મળે એ માટે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ અને ગોટી પરિવાર વતી આપનું અમે હાર્દિક અભિવાદન કરીએ છીએ. થેન્ક યુ ગિરુભાઈ. બસ માત્ર છેલ્લી 2 મિનિટ આભાર વિધિથી કાર્યક્રમને આભાર તરફ લઈ જવા માટે વિનંતી કરીશ યુવા કમિટી વતી મહેશભાઈ ઓથાને. જય શ્રી કૃષ્ણ. માનનીય વડીલો, મહાનુભાવો, ભાઈઓ, બહેનો અને યુવા મિત્રો, શ્રી સમસ્ત ગોટી પરિવાર સુરત યુવા ટીમ દ્વારા આયોજિત આ સુંદર સંવાદ કાર્યક્રમ માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું. સમાજને એક મંચ પર લાવી જ્ઞાન, સંસ્કાર અને એકતાનું અનોખું વાતાવરણ ઊભું કરવા બદલ સમગ્ર યુવા ટીમને અભિનંદનને પાત્ર છે. આજે આપણા વચ્ચે પધારી પોતાના જીવનના અનુભવો, વિચારો અને અમૂલ્ય માર્ગદર્શનથી સૌને પ્રેરિત કરનાર ડૉક્ટર ધીરજલાલ કોટડિયા સાહેબનો હું વિશેષ આભાર વ્યક્ત કરું છું. તેમના શબ્દોએ માત્ર માહિતી જ નહીં પરંતુ જીવનમાં આગળ વધવાની નવી પ્રેરણા અને સકારાત્મક દિશા પણ આપી છે. સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠા અને લાગણી ખરેખર વંદનીય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ રાત મહેનત કરનાર પ્રમુખ શ્રી, સમગ્ર યુવા ટીમ, પરિવારના વડીલો, સ્વયંસેવકો અને તમામ સહયોગીઓનો હું દિલથી આભાર માનું છું. તેમની મહેનત, આયોજન અને સમર્પણને કારણે જ આજનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શક્યો છે. સાથે જ અહીં ઉપસ્થિત તમામ વડીલો, મહેમાનો, બહેનો, ભાઈઓ અને યુવા મિત્રોને પણ વિશેષ આભાર કે આપની હાજરી, સહભાગીત્વઓ આ કાર્યક્રમને વધુ ભવ્ય અને યાદગાર બનાવ્યો છે. આજનો આ સંવાદ માત્ર કાર્યક્રમ નહીં પરંતુ સમાજને વધુ નજીક લાવવાનો, નવા વિચારોને સ્વીકારવાનો અને આવનારી પેઢીને મજબૂત બનાવવાનો એક સુંદર પ્રયાસ છે. ચાલો આપણે સૌ સાથે મળીને સમાજની એકતા, સંસ્કાર, શિક્ષણ અને સેવાના મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ અને આવા જ આયોજનોના સક્રિય સહભાગી બની સમાજને નવી ઊંચાઈ સુધી લઈ જઈએ. અંતમાં ફરી એકવાર ડૉક્ટર ધીરજલાલ કોટડિયા સાહેબને શ્રી સમસ્ત ગોટી પરિવાર સુરત યુવા પ્રમુખશ્રી અને યુવા ટીમ, વડીલો તથા સર્વે ઉપસ્થિત મહાનુભાવો આપને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. આવો રાષ્ટ્રગાનથી કાર્યક્રમમાં આપણે સૌ છૂટા પડીએ. સૌ આપની જગ્યા પર ઊભા થઈ રાષ્ટ્રગાનમાં જોડાશું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की, भारत माता की।